આજે તારીખ 31ને ત્રીજો મહિનો। તો મિત્રો અત્યારે જે અહીંયા શક્તિમાનનું મંદિર આવેલું છે, તો મંદિરે આજે અહીંયા મંડપની સ્થાપના કરેલી હતી। તો મિત્રો આપણે મંડપ તમને દર્શાવી રહ્યા છું અને શક્તિમાના મંદિરના દર્શન કરાવું છું। અને આપણે અત્યારે અહીંયા શક્તિમાના મંદિરે જે ભુવા છે તેમની સાથે મુલાકાત લઈએ અને અહીંયા સ્વયંભૂ શક્તિમાનું મંદિર, અહીંયા શક્તિ માતા જેમ કહેવાય છે કે કૂવામાંથી પ્રગટ થયેલા છે, તે મંદિરના હું તમને દર્શન કરાવીશ અને ભુવા સાથે મુલાકાત। એક અહીંયા શક્તિ માતાનું મંદિર છે અને એ શક્તિ માતાનું મંદિર કે જે સ્વયંભૂ અહીંયા કૂવામાંથી પ્રગટ થયેલા તે માતાજીનું મંદિર છે અને તે સ્થાપના જૂની હતી। એ સ્થાપનાનું અત્યારે હું તમને સ્થળ દેખાડી રહ્યો છું અને ભુવા સહિત અહીંયા પણ બેઠા છે। એ ભુવા વારસાહિત અહીંયા ત્રીજી ચોથી પેઢી હાલ્યા આવે છે। તો એ ભુવાની વારસાહિત ગતિ પ્રમાણે અત્યારે હું તમને ભુવાની મુલાકાત કરાવીશ, માતાના દર્શન કરશું અને ભુવા સાથે મુલાકાત કરશું। તો આપ અત્યારે અહીંયા ભુવા બેઠા છે અને અહીંયા શક્તિ માતાનું મંદિર જે જૂનું સ્થાપિત છે તે અત્યારે તમને દર્શાવી રહ્યો છે। તો અહીંયા શક્તિ માતાનો શું પંચો છે તે નાણકપુર ગામે આદિ યુગમાં આપણી શરીરની માં યોગમાયા પ્રગટ થયેલા કૂવામાંથી વર્ષો પહેલાં જમીને આપણી જગત આખાણીમાં આપણે બેઠેલા કૂવામાંથી શરમ લાગી પ્રગટ થયા। ત્યાર પછી અહીંયા માતાજીનું સ્થાપન છે ગાગરબોરિયાનું, સ્વયં આદિ યોગમાયા સ્વયંભૂ તરીકે નાણકપુર મુકામે બેઠેલા જગત આખાનું કલ્યાણ કરવાનું અને મંથન ધનથી ભાવિકો, ગામજનો, નગરજનો માતાજીના ભાવથી દર્શન કરે અને સૌને માતાજીની મનોકામના પૂરી કરે અને પ્રગટ થયા ત્યારે સેવા કરવાનો અધિકાર મારા ભાઈ કહેવાય। મારા દાદા નામ મહાદેવ બાપા હતા, એમના હસ્તે માતાજીનું ગાગરબોરિયાની સ્થાપના અહીંયા સ્વયંભૂ થયું માતાજીની। ત્યાર પછી પૂજા કરી સેવા પૂજા કરીને ધામમાં ગયા પછી દવા બાપા એના સેવક થયા। ગયા પછી માતાજીની સેવા કરવાનો લાવો જવાબ શામજી ભગત ભુવને ભગત એનો તરીકે અમને માતાજી અત્યારે હયાત શામજી ભગત તરીકે જે મળે તે માતાજીની સેવા કરું છું બસ। અને સર્વનું જગત આખાનું કલ્યાણ કરનારી આદિ યોગમાયા કે જેનો અનંતિકાર કે જેનો કોઈ આપણે કહેવામાં આવે કે એનો કોઈ પાર ન લઈ શકે। ભગવાન શિવ, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન જો આની ગતિમાં આને નથી મૂકી ગયા તો આપણે બ્રાહ્મણના બ્રાહ્મણ જીવો એની ગતિને એટલે કહેવાનો કે ભાવથી તમારી શ્રદ્ધાથી માતાજીની ભક્તિ કરો, માતાજીનું સ્મરણ કરો, મળે તો માતાજીને દીવો કરો, કારણ કે મંથન ધનની આ યોગમાયાનું નામ સ્મરણ તમારા બધા આપણા ગામના આખા નગરજનોના બધાના હૃદયમાં આદિ યોગમાયાથી શક્તિ માતાજીનું નામ સ્મરણ થાય એવી મારી પ્રાર્થના। જય માતાજી। ભક્તો
રામડીએ રોકાણો દેવીરો રામડીએ રોકાણો મારો પેપર મારો રાજા મારો આયુ તો એ લગે વાત રામડીએ રોકાણો દેવીરો રામડીએ રોકાણો મારો પેપર મારો રાજા મારો વીરો રાજાની રાજા એ મારી ધરતીના બધા બધાની દેવી હરિયા કરી સગત પદ બનાવું મારી નવ શાખા મારી આજે કરી સગત તારા નવ ખંડ કરી સગત બાપ નવ શાખા એ મારા નવ ખંડમાં દસમો મારો મકવાન બની આજે મારા જાયલાના જો જાયલા બાવડા રેટા મેલી દઉં ને તો મને આજ્ઞા કરી શકે તો ખોટ બેહી જાય બાપ મારે જાયલા બાવડા મર્યાદિયા કરી જગત રેટા મેલતી નહીં અમારી મને વિશ્વાસો માને અમારી શેતરતી નહીં એમ કહેવાય કે મારી આજ્ઞા કરી શકત બાપ આજે મારી આજ્ઞા કરી શકત ને નવો નગચો માંડવો અને હરપાલ દે મકવાણા એમ કહેવાય કે પાર્ટીના સંસારની માલિક હોય આજ સગલા ઘેતાનો વધ કર્યો છે અને હરપાલ દે મકવાણાનું પોતાનું એવું નિયમ હતું કે કોઈ જીવ ભૂખા જાય નહીં તેથી હરપાલ દે મકવાણા આજે એમ કહેવાય કે ભૂત ભૂતારું ભેગી કરી અને આજે હરપાલ દે મકવાણા આજે જમાને છે બાપો મારી આદિયા કરી સખત નો ચૂંટલિયાનો હાથે આયો આજ મારી આજ્ઞા કરી સખત નો ચૂંટલિયાનો હાથ આવી આજે હરપાલ જે ભગવાન ને કહે છે કે હે મારા હરપાલ આજે જમાડે મને આજ્ઞા કરી વાય મારી નો ધારા મણા નો યાધાર મટતી મારી નો ધારા મણા નો યાધાર મર્યાદી આગળી શકત એક દી મારી લાગ્યો આવી લાગ મળે આ દુનિયાની માલિકોનું આજ્ઞા સખત બાપ આજે મારા નવ આજે કોઈને કડવો કાંટો કે ખાટું હોટકાર આવવા દઉં ને તો મને આજ્ઞા કરી શકે છે ખોટ વહી જાય બાપ
વાય વાય મારી ચોટીલા મુદન ની દેવી મારી ચાવડ તન બનાવું મારી મહાય બધી મારી તારી ભાઈ જા વાય વાય મારી મહાય બધી મારી તારી ભાઈ જા એમની મારી ચોટીલા મુદન ની દેવી બાપ આજે મારી ચાઉડ કે આજે ભેહા તારા એ ભાગ્યા જાય પાડો આજે મારી ફળ હાંઠે નહીં આજે મારી ટાંગમાં મારીને દેવું આજે મારી સોટાડા રાખ મારી સામાન્ય બાપ આજે અમરીઓ દંડ એમ કહેવાય કે કોઈથી માર્યો મર્યો નહીં પણ જાગને મારી સોટીલા મોગલની દેવી ચોટીલા મોગલની દેવી રે મારી જો હો બિલ કે કાયા ના મારી કરવી પોડિયા મારી કાયા ના કરું મારી કોડિયા કોડિયા અરે રે મારા દરની કરી નાખું હવે દિવે હે મારી ચોટીલા મોગલની દેવી બાપ જે હો કે મારી કાયા ના કરું એ કોડિયા મારા દરની કરી નાખું દિવે પેટ નથી કુતર હે મારી સાઉન્ડ આજ મારા મર્યા પછી તારી સેવા કોણ કરશે મારી મારી જહો પીલ કહેશે કે મારી હું જીવું છું ત્યાં સુધી તો તારી હું સેવા કરીશ પણ મારી સાવણ બાપ આજે મારી મર્યા પછી તારી સેવા કોણ કરશે મારી એક દી મારી તારા મંદિરની માલિકો તાળા દેવાય છે મારી આટલો જ્યાં મનની માલિકો રોડ તો કરે છે ને ઊંચા કોટરાની માલિકો મારી સાવડ સાંભળી જાય બાપ સાંભળી જાય બાપ અને મારા જહા પીલને કહે છે કે હે મારા જહા જુવાનના ઘરે તો દીકરા થાય પણ આજ જો 60 વર્ષે આજ જો મારો ભુવાનો જો જાતો મત જો પાછો ન વાલો ને તો હું ચોટીલા મોગલની દેવી નો કમાય બાપ કમાય બાપ મારો શાયર નો હિલો મારી તન કોણ આવે તન કોણ સમજાવે મારી કોણ લડાવે મારી તન ઈલા મારી તને સમજવા વાળા તને સમજાવા વાળા એ મારા વડવા
જ્ઞાન દેતા દિયા જન્મા હે મારી છોકરા મંડળની દેવી બાપ આજ મારી મેં તો નહીં પણ મારા વડવાએ તને જો 5 આંગળીના તેરવી આજ જમાડી હોય ને મારી તારા નંબર ગા માંડવાની માલિકો હે આજ ખમાયું કેવા ઉતર મારી સાવણ્યું તો ભજીને ભૂલાય નહીં ભૂલાય નહીં ઓ મારો શાયર નો હીરો રો રે મળી રહે જજરે વતને પલાણીઓ હન મારી છકતે પલાણો ઈ કેસરી છે એ પન મારી ટીવી હે ગામ ને તોરણ બાંધિયા હરે મારી દીકરીએ ઉગાડો ઈ દિને વાય વાય મારી પીરી પાંખની ભવરી એ મારી ધરતી ના મંડા મંડાણની દેવી ન મારી યાદી આગરી શકો મળી જાય બાવલા રે ધામ મારી મન પાર કા ગામના સીમાડે લઈ જઈ મારી આજે આગળ શકત મને છેતરતી ન મારી મને છેતરીશ તો તને માનશે નહીં મારી દેવી રે વાય વાય મારી ધરતી ના મંડા મંડાણની દેવી એ મારા દીકડિયા ના અરે રે મારી દીકડિયા ના પાધર ની રમનારી રે કોઈ લાગ્યો આવી લાગ માંડે એ મારી ભાગ્યો આવી દેવી અરે રે બોલો ભાગ્યો આવી ને મારી શકત હમ ભાગ માંગે એકદી મારી આજ્ઞા કરી શકત કે હા મારી નાત બાપ દુનિયાની માલ પર કોઈ લાગ્યું આવી લાગ માંડે કોઈ ભાગ્યું આવી ભાગ માંગે જો એક દી લાગ્યા ને લાગ જો ભાગ્યા ને ભાગ માંગવા દઉં ને તો હું ધરતીના માયના મંડળની દેવી આજ્ઞા કરી શકું તો નો કહેવાય બાપ મારી દોયલી વેલાનો ધણી મટતી નહીં
મોઢાની દીવી ભક્તિ વિના આવી માતા મળે નહીં મળે નહીં મળે નહીં. મારા વાલાનો વિહામો કેવાય રે રે રે. મારી આજી આ કરી શકત તન મનાવું રે અને તે મારી આજે કરી શકતા હો પણ કેવી વાત નીકળીએ દીવ ગાડો શકતમાં નીકળીએ દીવ ગાડો રે માં. દેવી શોકા બના તોરણ જગતમાં દેવી શોકા બનાર તોરણ હો માં. દેવી શોકા બનાર તોરણ હો માં. મારી ચોટીલ ને મારી ચાઉંડા વહે હન મારી વહે દુનિયાનો ઈજો ને દાતા એ આપણ મારી ભૂખા ને એ મારી ભોજન આપતી હર રે તેજી મારી સણું રે પુરાવતી મચાવું. વાય વાય મારી જહા ભીલનું ધરમ યા મારી છોટીલા મોદર ની દેવી ચાઉંડા ચાઉંડા મારા કાળિયા કરને કલેગી હાબદી એ બોલાય આવે ને કોઈ વિલાજ ના માન. ભગવાન ને દઈ ડાળ જમણો ઈ હાથ એ કદી હું કોટલા પોચાડી દઉં દેવ ચામુંડા ચામુંડા. એકદી મારી છોટેલા મોદરની દેવી ચામુંડા આજ કારિયા ભીલ ને કીધી કે હે મારા કારિયા કાર્યા કરીને કલંગી હાબતી ઈ આવે કોઈ વિલાયત ના વાણ અને વાણ ને જઈ અડાડી જમણો હાથ જો આજ કોટડા નો પહોંચાડું ને તો તારી સાવંડ નો કહેવાય બાપ. એક દી મારી મમાની માલિકો રીગી ગોરાવર ભવાની માલિકો ગીગો રાવલ એમ કહેવાય. આજે ગીગા રાવલ ને મનની માલિકો એમ થયું જેથી જહા પીલે જેથી કાર્યા પીલનો માંડવો નાખ્યો જેથી હવા મહિનાનો કાર્યો હતો આજે 17 વર્ષનો થઈ ગયો છે. આજે 17 વર્ષથી મારી શીખ લેવા ગયો નથી. લાઈને કોટલાની માલિકો જઈને મારા કાર્યા પાસે શીખ લઈ આવું. તેથી બન્યું એવું કે ગામની માલિકો ગીગો રાવર આવીને કહે છે કે મારા જજમાન કાર્યનું ઘર બતાવો ને.
તેથી ગામના લોકો કહે છે કે હાંભળો રાવરદેવ, એ તમારો જજમાન હાચો, તમારો જજમાનનો દીકરો પણ હાચો, પણ એને અત્યારે વિલાતની જેલની માલિકોએ કર્યો છે. હાંભળ હાંભળ મારી ચોટીલા મુદળની દેવી, તેથી કિગો રાવર એમ કહેવાય કે હાથમાં ડાક લઈ અને મારી સાવણના ઘડીમલા પાસે જઈને હોશિયારું આવડું પાડે કે ત્યાં જઈ મારી ચોટીલા મોદળની દેવી બાપ, તું તારા ભગવા ભેખને છેતરવા બેહી જઈ, એ તારા ભગવા ભેખને છેતરવા બેહી જઈ મારી સાવણ સાવણ. તેથી મારી ચોટીલા મોદળની દેવી આવીને કે મારા હાંભળ રાવરદેવ, તેથી કીધો રાવરદેવ કે હે મારી સાવણ, મારી બની નહીં તું નાંગણી દશી નહીં ગીગાને પાવ, પણ આવત નહીં હું આયા આજ મારી શીખ લેવા. હે મારી સાવણ, મારી સાવણ, મારી બની નહીં તું નાંગણી, મારી દશી નહીં ગીગાને પાવ. હે મારી આવત નહીં હું મારી કોટલા, વાય વાય મારી ધૂળના ધડીબલાની દેવી મેલડી બાપ, દુનિયાની માલિકો મેલડી કિને કહેવાય બાપ? મારી નાનામી બાળકી કહેવાય મારી મેલડી બાપ. વ્યક્તિ મારી મેલડી રીજે એને રાજ આદિએ ખીજે એને ખાય, રૂઠી આપે દીકરા આજે રૂઠી જાય હોય ને તો આને કે બાપ. દુનિયાની માલિકો આવ્યું મારી નાનામી બાળકી મેલડી કહેવાય, અને ધોરકાની માલિકો મામજ બેગડો આજે મારી મેલડી હામું લાગ માંડે પણ કેવો બાપ. એ મારી તારા કાનિયા જોગીને હાથમાં હાથ કડી મારી પગની માલિકોને બેડી હું, એ મારી મેલડી મેલડી, ઓ મારી ધૂળના ધડી મલાની દેવી મેલડી મેલડી. ધારાનો ધાર મારી મેલડી મેલડી, ઓ મારી ભગવા ભેખની દેવી મેલડી મેલડી. એ મને તોરણીઓ લીમડો વાલો રે, મને તોરણીઓ લીમડો વાલો, તોરણીઓ લીમડો વાલો રે, મેલડી તોરણીઓ લીમડો વાલો. અરે રે મારી દસમો તારો ઈ મકવાન મળી,